નમસ્કાર. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પ્રેરિત અને બનાસકાંઠા જિલ્લાના વિજ્ઞાન શિક્ષક મિત્રો દ્વારા તૈયાર કરેલ ધોરણ 10 ના વિજ્ઞાન વિષયના ડિજિટલ પ્લેટફોર્મ સફળતાનું પંચામૃતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું છું વિક્રમ પ્રજાપતિ, સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા, જિલ્લો બનાસકાંઠા. મિત્રો, આપ સર્વે જાણતા જ હશો કે નવું શૈક્ષણિક વર્ષ આપણા દરવાજે દસ્તક દેવા માટે થનગણી રહ્યું છે. ત્યારે આપ સર્વેના મનની અંદર એક સ્વપ્ન હશે કે વિજ્ઞાન વિષયની અંદર 80 માંથી 80 ગુણ કેવી રીતના પ્રાપ્ત કરીએ. મિત્રો, 80 માંથી 80 ગુણ મેળવવા હોય તો એના માટે વિભાગ બી એ ખૂબ અગત્યનો સાબિત થતો હોય છે. વિભાગ બી ની અંદર 13 પ્રશ્નો પૂછાય છે અને આ 13 પ્રશ્નો અલગ અલગ સ્વરૂપના અલગ અલગ પ્રકારે પૂછાતા હોય છે, જેમાંથી 9 પ્રશ્નો દરેક વિદ્યાર્થીએ પસંદ કરી અને એને લખવાના હોય છે. નરેશભાઈ પરમાર સાહેબે તમને અગાઉના 4 પ્રકારના પ્રશ્નોની સમજૂતી અહીંયા તમને આપી ચૂક્યા છે અને હવે પછીના આગળના પ્રશ્નોની સમજૂતી હું આપીશ. તો છો ને બધા તૈયાર? વિભાગ બી ની અંદર 13 પ્રશ્નો પૂછાય છે. એમાંથી કોઈ પણ એક પ્રશ્ન કારણ દર્શક હોય છે. શા માટે, કેમ, એ રીતે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ઉદાહરણ તરીકે જોઈએ, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે. કારણ આપો, અથવા તો શા માટે અથવા તો કેમ, એ પ્રમાણે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. વિભાગ બી નો કોઈ પણ પ્રશ્ન 2 માર્ક્સનો હોય છે, એટલે 2 માર્ક્સની મર્યાદામાં જ આપણે એનો જવાબ લખીશું. તો અહીંયા જવાબ આપેલો છે: મેગ્નેશિયમની પટ્ટીને હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડનું રક્ષણાત્મક અને નિષ્ક્રિય સ્તર બને છે. આ સ્તર બિન પ્રતિક્રિયાત્મક હોવાથી તે મેગ્નેશિયમને સળગતા અટકાવે છે. આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા તેને સાફ કરવામાં આવે છે. ક્લિયર? એના જેવા બીજા કેટલાક પ્રશ્નો આપણે નીચે સમજૂતી માટે તમને આપવામાં આવ્યા છે. સાંદ્ર એસિડને મંદ કરવા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે. કારણ આપો. પ્રકરણ નંબર 3. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે. કારણ આપો. પ્રકરણ નંબર 1. જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે. કારણ આપો. પ્રકરણ નંબર 13. તો આ પ્રમાણે વિભાગ બી જે પ્રકરણોમાંથી પૂછાય છે એ પ્રકરણોમાંથી આ પ્રમાણેના કારણ દર્શક પ્રશ્ન પૂછાઈ શકે છે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને પ્રકાર નંબર 5 ની અંદર પૂરેપૂરી સમજૂતી તમે મેળવી લીધી હશે. હવે આપણે જોઈએ પ્રકાર નંબર 6. પ્રકાર નંબર 6, લક્ષણો અને સામાન્ય ગુણધર્મો આધારિત પ્રશ્નો. મિત્રો, અહીંયા જો જીવ વિજ્ઞાનના ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પૂછાશે તો લક્ષણો ધરાવતો પ્રશ્ન હશે, અને રાસાયણિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનમાંથી જો આ પ્રશ્ન પૂછાશે તો સામાન્ય ગુણધર્મો અથવા તો માત્ર ગુણધર્મો આધારિત પ્રશ્ન પૂછાશે. તો ચલો એનું પણ એક ઉદાહરણ જોઈએ. એવી ધાતુનું ઉદાહરણ આપો. એના 2 ગુણધર્મો અહીંયા આપેલા છે. જે ઓરડાના તાપમાને પ્રવાહી છે, અને બીજો ગુણધર્મ છે જે છરી વડે આસાનીથી કાપી શકાય છે. આ 2 પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. તો અહીંયા આપણે જોઈએ એ જે પ્રશ્ન છે ગુણધર્મ આધારિત, તો જે ઓરડાના તાપમાને પ્રવાહી છે તો એનો જવાબ આપ સર્વે જાણો છો કે એ છે મર્ક્યુરી પારો, જેની સંજ્ઞા છે Hg. અને બીજો પ્રશ્ન છે ગુણધર્મ આધારિત, જે છરી વડે આસાનીથી કાપી શકાય છે. તો એવી ધાતુઓ છે આલ્કલી ધાતુઓ, સોડિયમ અને પોટેશિયમ. હવે લક્ષણો અને સામાન્ય ગુણધર્મો આધારિત અન્ય પ્રશ્નો નીચે તમને બતાવવામાં આવ્યા છે. તો જુઓ, 2 મિશ્ર ધાતુના 2 ગુણધર્મો લખો. પ્રકરણ નંબર 3. કિશોરાવસ્થા દરમિયાન જોવા મળતા સામાન્ય શારીરિક લક્ષણો લખો. પ્રકરણ નંબર 7. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ લખો. પ્રકરણ નંબર 12. અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો લખો. પ્રકરણ નંબર 3. તો મિત્રો, પ્રકાર નંબર 6, લક્ષણો અને સામાન્ય ગુણધર્મો આધારિત આ પ્રમાણેના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. આશા રાખું છું કે આ પ્રશ્ન પણ તમને સમજાઈ ગયો હશે. હવે જોઈએ પ્રકાર નંબર 7, કાર્યો અથવા ઉપયોગો આધારિત પ્રશ્નો. અહીંયા મિત્રો જોઈએ તો પ્રશ્ન લખ્યો છે આપણે, આપણા જઠરમાં એસિડનું કાર્ય શું છે? આવો બીજો પ્રશ્ન પૂછાઈ શકે છે.
આપણા જઠરમાં પેપ્સિનનો ઉપયોગ શું છે? તો આ રીતે પણ પ્રશ્ન કાર્ય માટે પણ પૂછાઈ શકે છે અને ઉપયોગ માટે પણ પૂછાઈ શકે છે. તો અહીંયા આપણે પ્રશ્ન લીધો છે કે આપણા જઠરમાં એસિડનું કાર્ય શું છે. તો ચલો જોઈએ એનો મર્યાદિત જવાબ. જઠરમાં ખોરાક પ્રવેશતાની સાથે જઠરની દિવાલમાંથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જઠરમાં એસિડિક માધ્યમ રચી પેપ્સિન નામના ઉત્સેચક, પ્રોટીન ઉત્સેચક પેપ્સિનને સક્રિય કરી તેની ક્રિયામાં મદદરૂપ થાય છે. એના જેવા કેટલાક પ્રશ્નો આપણે અહીંયા નીચે પણ તમને સમજાવવા માટે મૂક્યા છે. મિશ્ર ધાતુઓના 4 ઉપયોગો લખો. પ્રકરણ નંબર 3. આઇરિસ અને નેત્ર પટલનું કાર્ય લખો. પ્રકરણ નંબર 3. સમાંતર જોડાણના 2 ફાયદા અને શ્રેણી જોડાણના 2 ફાયદા લખો. પ્રકરણ નંબર 11. તો મિત્રો આ પ્રમાણે આ કાર્યો અને ઉપયોગો આધારિત એક પ્રશ્ન અવશ્ય પૂછાય છે. આશા રાખું છું કે આ પ્રશ્ન પણ તમને સરળતાથી સમજાઈ ગયો હશે. હવે આપણે આગળ જઈએ. પ્રકાર નંબર 8. પ્રક્રિયા, વ્યાખ્યા કે નિયમો આધારિત પ્રશ્નો. વિભાગ બી માં 13 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પ્રક્રિયા, વ્યાખ્યા અને નિયમો આધારિત પણ પૂછાય છે. તો ચલો એની પણ અહીંયા આપણે ઉદાહરણથી સમજૂતી મેળવીએ. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. પ્રકરણ નંબર 1 નો પ્રશ્ન છે. તો એનો જવાબ છે એવી પ્રક્રિયા કે જેમાં 2 કે 2 થી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય છે તો તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા પૂરી થઈ ગઈ. એનો ઉદાહરણ અહીંયા આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે આપવાના છીએ એટલે ભૌતિક જે અવસ્થા છે એને આપણે સંકેતમાં અવશ્ય લખવી પડશે. તો અહીંયા બતાવ્યું છે કાર્બન વત્તા ઓક્સિજન વાયુ અને નિપજ તરીકે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. તો કાર્બન સોલિડ સ્વરૂપમાં છે એટલે S બતાવ્યો છે. ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છે એટલે ગેસ બતાવ્યો છે અને CO2 પણ વાયુ છે એટલે અહીંયા આપણે ગેસ સ્વરૂપમાં બતાવ્યો છે. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. વિભાગ બી નો કોઈ પણ પ્રશ્ન લખતી વખતે મર્યાદા રાખવી પડશે. જો તમે માગ્યા કરતો વધુ લંબાઈનો પ્રશ્ન લખશો તો પછીના વિભાગોનો પ્રશ્ન લખવામાં તમારે સમય અવશ્ય ખૂટશે. એના જેવા બીજા પ્રશ્નો નીચે જોઈએ તો નિવસન તંત્ર એટલે શું? તેના વસવાટને આધારે 2 પ્રકાર લખો. જે પ્રકરણ 13 નો છે. ઓમનો નિયમ લખો અને તેનું સૂત્ર લખો. પ્રકરણ નંબર 11. આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? દૂરનું બિંદુ અને નજીકનું બિંદુ જણાવો. પ્રકરણ નંબર 10. વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના 2 ફાયદા લખો. પ્રકરણ નંબર 7. તો મિત્રો આશા રાખું છું કે પ્રક્રિયા, વ્યાખ્યા અને નિયમો આધારિત પ્રશ્ન પણ તમે સરળતાથી સમજી ગયા હશો. હવે આપણે આગળ જઈએ. પ્રકાર નંબર 9. કોષ્ટક આધારિત પ્રશ્નો. મિત્રો વિભાગ બી ની અંદર 13 પ્રશ્નો પૈકી એક પ્રશ્ન ટ્વિસ્ટ કરીને કોષ્ટક આધારિત પણ પૂછાય છે અને આ પ્રશ્ન જે પેપર સેટર છે એ પેપરની અંદર પોતાની આગવી છટાથી બનાવતો હોય છે. એટલે જો તમે પ્રકરણને પૂરેપૂરું જો નીચોવીને જો તમે ભણ્યા હશો, શીખ્યા હશો તો ચોક્કસ આવા કોષ્ટક આધારિત પ્રશ્નોનો તમે ચોક્કસ જવાબ આપી શકશો. તો અહીંયા જોઈએ એનું ઉદાહરણ. નીચેના કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો. પ્રકરણ 10 નો પ્રશ્ન છે. અહીંયા અરીસો અને લેન્સના નામ આપ્યા છે અને એનો શું લક્ષણ છે, શું ગુણધર્મ છે એ અહીંયા સમજાવ્યું છે. અંતર્ગોળ અરીસો તો અભિસારી છે. બહિર્ગોળ અરીસો અપસારી છે. અંતર્ગોળ લેન્સ અપસારી છે અને બહિર્ગોળ લેન્સ અભિસારી છે. એના આધારિત અહીંયા 2 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે નાના બાળકો માટેના ચશ્મામાં વપરાય છે. તો મિત્રો આપણો સર્વેનો ખ્યાલ છે કે નાના બાળકોની અંદર કઈ ખામી ઉત્પન્ન થાય છે એનું સોલ્યુશન કયા લેન્સથી થાય છે. તો અહીંયા જવાબ આવશે અંતર્ગોળ લેન્સ. મોટી ઉંમરની વ્યક્તિઓ માટેના ચશ્મામાં વપરાય છે. તો મિત્રો મોટી ઉંમરની વ્યક્તિઓની અંદર ગૃહદૃષ્ટિની ખામી ઉત્પન્ન થાય છે અને એના સમાધાન માટે કયો લેન્સ વપરાય છે આપણને સર્વેને ખ્યાલ છે. તો અહીંયા જવાબ આવશે બહિર્ગોળ લેન્સ. તો મિત્રો આ રીતે કોષ્ટક આધારિત પ્રશ્નો
દરેક પેપર સેટર પોતાની આગવી છટાથી જ બનાવતો હોય છે. તો આપણે આવા પુસ્તક આધારિત પ્રશ્નો જેટલા પણ પેપર સોલ્યુશન્સ અન્ય કોઈ પણ સાહિત્ય મળતા હોય એની અંદરથી આપણે ચોક્કસ તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું. તો આશા રાખું છું કે આ પ્રશ્ન પણ તમે ખૂબ સારી રીતે સમજી ગયા હશો. હવે જોઈએ પ્રકાર નંબર 10, ફકરા આધારિત પ્રશ્નો. મિત્રો, વિભાગ બી ની અંદર 13 પ્રશ્નો પૈકી એક પ્રશ્ન ફકરા આધારિત પણ પૂછાતો હોય છે. નાનકડો 3-4 લીટીનો એક ફકરો હોય છે અને એક ફકરા ઉપરથી જ નીચે 2 પ્રશ્નો પૂછવામાં આવે છે, ટૂંકા. એ ફકરો વાંચી એનું પૃથ્થકરણ કરી અને તમારે નીચેના 2 પ્રશ્નોના જવાબો આપવાના હોય છે. તો જોઈએ અહીંયા, વિરાજની મમ્મી વિરાજને કપડાં સીવવાના સંચામાં ઓઇલ લગાવવાનું કહે છે, જેનાથી ઘસારો ઓછો થાય છે. આરવના પપ્પા આરવને લોખંડના દરવાજા પર ઓઇલ પેઇન્ટ કલર લગાવવાની સૂચના આપે છે. ઉપરોક્ત ફકરા પરથી નીચેના 2 પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર A, આ બંને ક્રિયાઓ શું દર્શાવે છે? તો બંને ગુણધર્મો ઉપરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે એક ક્ષારણની ક્રિયા દર્શાવે છે. ક્ષારણ સંબંધિત પ્રશ્નો છે. પ્રશ્ન બી, ક્ષારણની વ્યાખ્યા આપો. તો જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય છે અથવા એના સંપર્કમાં આવે છે ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય અને આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. વન ટાઈપ કોઈ પણ ધાતુને કાટ લાગવો એટલે એને કહેવાય ક્ષારણ. તો મિત્રો, ફકરા આધારિત પ્રશ્ન પણ તમે સમજી ગયા હશો. તો આ રીતે કોઈ પણ પ્રકરણ જે વિભાગ બી માં પૂછાય છે એનો એક નાનકડો ફકરો લઈ અને એના 2 પ્રશ્નો નીચે મૂકી અને આ પ્રશ્ન તૈયાર કરવામાં આવતો હોય છે. તો આશા રાખીશ કે ફકરા આધારિત પ્રશ્નની અંદર પણ તમને એના સ્વરૂપ વિશે ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીએ. પ્રકાર નંબર 11, નામ નિર્દેશિત આકૃતિ આધારિત પ્રશ્ન. મતલબ કે એક પ્રશ્ન નામ નિર્દેશિત આકૃતિ દોરો એ રીતનો પૂછાતો હોય છે. મિત્રો, કોઈ પણ આકૃતિ પૂછાય તો એની અંદર ઘણા બધા વિભાગો હોય છે. બધા વિભાગો બતાવવા, નિર્દેશિત કરવા જરૂરી નથી. વિભાગ બી ની અંદર શક્ય એટલી સરળ આકૃતિ દોરી સરળતાથી 4 થી 5 વિભાગો આપણે નિર્દેશ કરીશું. તો અહીંયા એક આકૃતિ આપણે અહીંયા દોરી છે. પુષ્પના આયામ છેદની નામ નિર્દેશિત આકૃતિ દોરો. આ રીતનો પ્રશ્ન પૂછાય તો પુષ્પના આયામ છેદની એક સરળ આકૃતિ દોરીશું અને એના કોઈ પણ 4 ભાગ આપણે તીર આપી એને પ્રદર્શિત કરીશું. તો અહીંયા પુષ્પની આકૃતિ દોરી છે, પુષ્પના આયામ છેદની આકૃતિ દોરી છે, દળપત્ર બતાવ્યું છે, પુંકેસર બતાવ્યું છે, સ્ત્રી કેસર બતાવ્યું છે અને અંડાશય બતાવ્યું છે. વિભાગ બી ની અંદર આકૃતિ આધારિત પ્રશ્ન પૂછાય તો મર્યાદિત આપણે જવાબ આપીશું. એના જેવા જ કેટલાક પ્રશ્નો અહીંયા આપણે નીચે બતાવ્યા છે. અમીબામાં પોષણ પદ્ધતિની નામ નિર્દેશિત આકૃતિ દોરો. હૃદયની આંતરિક રચનાની નામ નિર્દેશિત આકૃતિ દોરો. ઘરેલું વિદ્યુત પરિપથના ડાયાગ્રામની નામ નિર્દેશિત આકૃતિ દોરો. એક ચેતાકોષની નામ નિર્દેશિત આકૃતિ દોરો. તો મિત્રો, આકૃતિ આધારિત પ્રશ્નો આ રીતે પૂછાય છે. આશા રાખું છું કે આકૃતિ આધારિત પ્રશ્નોની અંદર શું કરવું એ તમે સમજી ગયા હશો. ત્યારબાદ આપણે છેલ્લો જોઈશું પ્રકાર નંબર 12, આકૃતિમાં નિર્દેશિત ભાગોના નામ આધારિત પ્રશ્નો. છેલ્લા થોડાક વર્ષોથી હવે એક આકૃતિ આધારિત એક અલગ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે કે પેપરની અંદર પ્રિન્ટેડ આકૃતિ હોય છે પરંતુ એના કેટલાક ભાગ તીર આપીને બતાવવામાં આવ્યા હોય છે અને એના નામ તમારે લખવાના હોય છે. તો અહીંયા આપણે એક એવી આકૃતિ દોરી અને એના વિભાગો A, B, C, D અહીંયા તમને બતાવ્યા છે. નીચેની આકૃતિમાં નિર્દેશિત A, B, C અને D ભાગોના નામ લખો. તો સૌથી પહેલા તો આકૃતિ કયા શરીરના કયા ભાગની છે અથવા તો કયા પ્રકારની છે એ પહેલા આપણે સમજીશું.
તો આ આકૃતિ છે ઉત્સર્જન તંત્રની આકૃતિ છે. ત્યારબાદ એ ક્યાં તીર માર્યું છે, બી નું તીર ક્યાં વાગ્યું છે, સી નું ક્યાં વાગ્યું છે, ડી નું ક્યાં વાગ્યું છે, એ ચોક્કસ જોઈશું અને ત્યારબાદ આપણે નામ નિર્દેશન કરીશું. તો વિભાગ એ બતાવે છે મૂત્રપિંડ. એમાં તમારે ડાબું જમણું એવું કંઈ બતાવવાની જરૂર નથી. આ ડાબું છે પણ માત્ર મૂત્રપિંડ લખશો તો પણ વાંધો નથી. વિભાગ બી તો એ મૂત્રવાહિની બતાવે છે. વિભાગ સી તો એ મૂત્રાશય બતાવે છે અને વિભાગ ડી એ મૂત્રદ્વાર બતાવે છે. તો મિત્રો આશા રાખું છું કે પ્રકાર 12 ની અંદર પણ તમને વિશેષ ખ્યાલ આવી ગયો હશે. આવી ઘણી બધી આકૃતિઓ પૂછાતી હોય છે અને એના જે તીર આપીને જે ભાગો પ્રદર્શિત કર્યા છે એ ભાગો પણ આપણે સરળતાથી એને ઓળખી શકીએ એ માટે બુકની અંદર જેટલી પણ આકૃતિ આપી છે એને સવિશેષ આપણે અભ્યાસ કરીશું. ખાસ છેલ્લે એટલું જ કહીશ કે વિભાગ બી ની અંદર 13 પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. એમાંથી 9 પ્રશ્નો સિલેક્ટ કરવાના હોય છે. દરેક પ્રશ્નના 2 ગુણ છે એટલે 9 દુ 18 માર્ક્સનો આ વિભાગ થયો. 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે એની મર્યાદામાં જ આપણે એનો જવાબ લખીશું. જો તમે વિભાગ બી ની અંદર વિશેષ વસ્તુ લખવા જશો તો સમય વધુ જતા આગામી વિભાગ સી અને વિભાગ ડી ની અંદર તમારો સમય ત્યાં ખૂટશે. જો સમય ખૂટશે તો તમે ઝડપથી લખવા જશો, તમારા અક્ષરો બગડશે અને સરવાળે તમારું જે ધાર્યું પરિણામ છે એની અંદર પુનઃ સર્જાશે. તો મિત્રો અહીંયા અમે જે માર્ગદર્શન આપ્યું એ તમને તમારે આગામી એસએસસી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી પુરવાર થશે એવી આશા રાખું છું. જય હિન્દ.